નમસ્કાર, પ્રણામ. આપ જાણો છો તેમ આજથી શાકંભરી નવરાત્રિનો પ્રારંભ થાય છે. શાકંભરી નવરાત્રિ જનરલી બધી નવરાત્રિ એકમથી શરૂ થાય, જ્યારે શાકંભરી નવરાત્રિ પોષ સુદ આઠમ ને રવિવાર એટલે કે આજથી શરૂ થાય છે. 28મી ડિસેમ્બર 3 નવરાત્રિ આવે એ સુદ એકમથી શરૂ થાય. ત્યારે શાકંભરી નવરાત્રિ કે જેના માતા છે શાકંભરી દેવી, એને એની પ્રતિમા સાથે કળશ સાથે શ્રી યંત્ર વગેરેની સ્થાપના કરી દેવી ભાગવત, માર્કંડ પુરાણ, દેવી મહાત્મયમાં શાકંભરી માતાનું વર્ણન છે. એનો મંત્ર છે ઓમ રીમ શાકંભરી દેવીએ નમઃ. તો આજથી શરૂ થતી શાકંભરી નવરાત્રિના નિમિત્તે દુર્ગા સપ્તશતીના 5મા અધ્યાયના અમુક શ્લોકનું આપણે પઠન કરી શ્રવણ કરીએ અને શાકંભરી નવરાત્રિમાં માતાજીની કૃપા આપણા સૌ ઉપર રહે, અનિષ્ટોથી આપણને આઘા રાખે એવી પ્રાર્થના સાથે. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ ક્ષુધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અર્ગલા સ્તોત્ર. ઓમ જયંતી મંગલા કાલી. માર્કંડેયજી કહે છે ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વધા સ્વાહા સ્વધા નમસ્તુતે. જયંત્વમ દેવી ચામુંડે જય ભૂતાર્તિ હારિણી જય સર્વગતે દેવી કાલરાત્રિ નમસ્તુતે. મધુકેટ વિદ્રા વિવિધા વૃત્તવરદે નમ. રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. એમાં તમારો જય થાવ, તમારો જય થાવ. મહિષાસુર નિર્ણાશી ભક્તા નામ સુખદે નમ. મહિષાસુરનાશિની ભક્તા નામ સુખદે નમ. રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. રક્તબીજ વધે દેવી ચંડમુંડ વિનાશિની રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. શુંભસ્વૈ નિશુંભસ્ય ધૂમ્રાક્ષસ્ય ચ મર્દિની રૂપમ દેહી જયમ દેહી યશો દેવી દિશો જહી. વંદિતાંધ્રિયુગૈ દેવી સર્વસૌભાગ્યદાયિની રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. અચિંત્યન રૂપચરિત સર્વશત્રુ વિનાશિની રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. નતે વિહમ સર્વદા ભક્ત્યા ચંડિકે દુરિતાપહે રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. ચંડિકે સતતમ યે ત્વા અર્ચનમ તિહ ભક્તિત રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. વિધિ હે દિશિતામ નાસ્તે વિધિ બલમુચ્યકે રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. વિધેહી દેવી કલ્યાણમ વિધેહી પરમામ શ્રિયમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. ચતુર્ભુજે ચતુર્વક્ત્ર સંસ્તુતે પરમેશ્વરી રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. નવરાત્રિ દરમિયાન માતાજીની સ્તુતિ, જ્ઞાન, એમના શ્લોકનું પઠન થાય તો અન્ય દિવસો કરતાં પણ અત્યારે વધારે ફળ પ્રાપ્ત થાય છે. પ્રણામ. જય અરુણાચલ.